નમસ્કાર મિત્રો, તાજેતરની જીઓપોલિટિકલ ઇવેન્ટ્સને જો ધ્યાનમાં રાખીએ અને ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં યુએસ ફોરેન પોલિસીમાં જે બદલાવ જોવા મળ્યો છે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને આવ્યા, તો ત્યારબાદ યુએસએની જે ફોરેન પોલિસીઝ છે એની ઇમ્પેક્ટ જે જીઓપોલિટિક્સ અને ગ્લોબલ ઓર્ડર ઉપર પડી રહી છે. તો ચોક્કસપણે જે ગ્લોબલ ગવર્નન્સ સ્ટ્રક્ચર છે કે જેને આપણે ગુજરાતીમાં કહીએ વૈશ્વિક શાસન માળખું, એના સામે બહુ મોટા પ્રશ્નો ઊભા થયા છે. એની પ્રાસંગિકતા કેટલી રહી ગઈ છે એના સામે બહુ મોટા પ્રશ્નો ઊભા થયા છે અગેન, જેમાં મુખ્યત્વે રાષ્ટ્રીય સંઘ જેને યુનાઇટેડ નેશન્સ કહીએ છીએ, બ્રેટન વુડ્સ સંસ્થાઓ છે કે જેમાં IMF અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ આવે છે, અને અન્ય પ્રાદેશિક સંસ્થાઓ છે જેમ કે યુરોપિયન યુનિયન, આફ્રિકન યુનિયન, બ્રિક્સ, સાર્ક વગેરે. અને આમાંથી જે પ્રશ્નો ઊભા થયા છે એ ખાસ કરીને વૈશ્વિક સંસ્થાઓ સામે ઊભા થયા છે, નહીં કે પ્રાદેશિક સંસ્થાઓ સામે. કારણ કે જે રક્ષણવાદી નીતિઓ વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે એનું પરિણામ એ પ્રાદેશિકતાવાદ છે કે વિશ્વના જે દેશો છે એ પોતાના મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટના આધારે પ્રાદેશિક સ્તરે સંગઠનો બનાવી રહ્યા છે, જેમ કે બ્રિક્સ છે, સાર્ક છે વગેરે. ઓકે, તો જોઈએ આજનું આપણું ટોપિક ગ્લોબલ ગવર્નન્સ સ્ટ્રક્ચર, અને આપણે મેન્સ પર્સપેક્ટિવથી આ મુદ્દાઓને એનાલાઇઝ કરવાના છે એકદમ ક્રિસ્પ અને શોર્ટ મેનરમાં. ચલો પહેલા સમજીએ વૈશ્વિક શાસનનું મતલબ શું છે. વોટ ઇઝ ગ્લોબલ ગવર્નન્સ? વૈશ્વિક શાસન એટલે નિયમો, ધોરણો અને સંસ્થાઓ દ્વારા, આ ત્રણ માધ્યમો દ્વારા વૈશ્વિક બાબતોનું સામૂહિક સંચાલન. સ્વાભાવિક છે કે બહુરાષ્ટ્રીય મુદ્દો છે તો અહીંયા સામૂહિક સંચાલન કરવામાં આવશે. બધા દેશોને સમાવેશ કરીને સંચાલન કરવામાં આવે છે. વૈશ્વિક શાસનમાં એવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. અહીંયા પ્રવૃત્તિઓ કેવી છે? જે આંતરરાષ્ટ્રીય છે અને પ્રાદેશિક સ્તરે રાષ્ટ્રીય સીમાઓ પાર કરીને જાય છે. બીકોઝ જો રાષ્ટ્રીય સ્તરે એ લાગુ થશે તો એ વૈશ્વિક આયોજન નથી અથવા વૈશ્વિક શાસન નથી, એ રાષ્ટ્રીય શાસન ગણાય છે. તે અધિકારો અને નિયમો પર આધારિત છે. એટલે અહીંયા દેશોના અથવા વ્યક્તિઓના અધિકાર પણ છે અને સાથે નિયમો પણ એના સ્તંભ તરીકે કામ કરે છે, જે આર્થિક અને નૈતિક પ્રોત્સાહનોના સંયોજન દ્વારા લાગુ કરવામાં આવે છે. તો એ લાગુ કઈ રીતે થાય છે કે અહીંયા નૈતિક અને આર્થિક બાબતોને પાયો બનાવી અને એનું આપણે સંચાલન કરીએ છીએ. તે વેપાર, નાણાં, આબોહવા પરિવર્તન, શાંતિ અને માનવ અધિકારો જેવા મુદ્દાઓને કવર કરે છે, ઉકેલવાનો પ્રયાસ કરે છે. પરંપરાગત રીતે જો જોઈએ તો કઈ સંસ્થાઓ વૈશ્વિક શાસન વ્યવસ્થાનો ભાગ રહી છે? યુનાઇટેડ નેશન્સ અને બ્રેટન વુડ્સ સંસ્થાઓ, જેમાં IMF અને વિશ્વ બેંક ને આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. ઓકે, જે પ્રાઇમરીલી આ જે સંસ્થાઓ આપણે જોઈએ છે એ સેકન્ડ વર્લ્ડ વોર પછી એની સ્થાપના કરવામાં આવી છે. પ્રાદેશિક સ્તરે યુરોપિયન યુનિયન, આફ્રિકન યુનિયન વગેરે એવી સંસ્થાઓ છે. ઉભરતી અને મુદ્દા આધારિત સંસ્થાઓ કઈ કહી શકાય? તો UNFCCC, જેની આપણે કોપ મિટિંગ જોતા હોઈએ, દેટ ઇઝ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, બ્રિક્સ બેંક, AIIB દેટ ઇઝ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, CDRI વગેરે. આ બધા જે સંગઠનો છે એ કેવા છે કે જે મુદ્દા આધારિત અથવા કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ સાથે સ્થાપિત થયેલા છે. હવે આ વૈશ્વિક શાસનનો મુદ્દો ચર્ચામાં શા માટે છે? વોટ ઇઝ ધ રિલેવન્સ ફોર મેઇન્સ એક્ઝામ? તો અહીંયા જે યુએસએની ફોરેન પોલિસીઝ છે, અને તાજેતરમાં તમે વાંચ્યું હશે કે યુએસએ વિશ્વના લગભગ 66 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી છૂટું થવાનું છે, જેમાંથી યુનેસ્કો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ જેવી પણ સંસ્થાઓ સમાવેશ છે અહીંયા. ઓકે, તો આને ધ્યાનમાં રાખતા આપણે રેલેવન્સ શું રહી ગયું છે એ આપણે અહીંયા સમજવું જરૂરી બને છે. જોઈએ વૈશ્વિક શાસન મહત્વનું શા માટે છે, એનું મહત્વ શું છે, શું રોલ પ્લે કરે છે એ. તો આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે ખૂબ જ અગત્યનું ભાગ ભજવે છે. જેમાં ઉદાહરણ આપણે શું લખશું? યુનાઇટેડ નેશન્સ પીસ કીપિંગ મિશન. અને UN પીસ કીપિંગ મિશન જે છે એમાં ઇન્ડિયા વન ઓફ ધ ટોપ ટ્રુપ કન્ટ્રીબ્યુટિંગ નેશન્સ કન્સિડર કરવામાં આવે છે.
વૈશ્વિક આરોગ્ય, જે આપણે કોવિડ દરમિયાન આપણે જોયું કે વિશ્વ આરોગ્ય સંગઠન જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એની શું ભૂમિકા રહી ગ્લોબલ વેક્સિન કોઓર્ડિનેશનમાં, રાઈટ? ભલે અમુક પ્રશ્નો બી ઊભા થયા એની કામગીરીને લઈને કે વગેરે, બટ અલ્ટિમેટલી જો જોઈએ જો વૈશ્વિક સ્તરે તો અત્યારે આરોગ્યના ક્ષેત્રમાં WHOની ભૂમિકા ખૂબ જ અગત્યની આપણે કહી શકીએ છીએ. વૈશ્વિક જાહેર વસ્તુઓ જેને આપણે કહીએ છીએ ગ્લોબલ પબ્લિક ગુડ્સ. મિત્રો, ગ્લોબલ પબ્લિક ગુડ્સ એટલે કોઈ પણ એવી વસ્તુઓ જે આખા માનવ પ્રજાતિ માટે જરૂરી છે, જેમ કે ક્લાઇમેટ ચેન્જ, એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન, હ્યુમન રાઇટ્સ વગેરે વગેરે, આવા મુદ્દા જે છે એ ગ્લોબલ પબ્લિક ગુડ્સની વ્યાખ્યામાં કન્સિડર કરવામાં આવે છે. એકીકરણ વેપાર નિયમો અને નિયમ આધારિત વ્યવસ્થા. ઓકે, તો વેપાર સંબંધિત રૂલ્સ બેઝડ ઓર્ડર જેને આપણે કહીએ એ કોણ પ્રસ્થાપિત કરે છે? WTO એના નિયમો દ્વારા એક વૈશ્વિક સ્તરે એ રૂલ્સ બેઝડ ઓર્ડર શેના માટે? તો કે વેપાર માટે, આર્થિક વેપાર અથવા વિદેશ વેપાર માટે પ્રસ્થાપિત કરે છે. ત્યારબાદ 2008ની જે સબપ્રાઇમ ક્રાઇસિસ હતી, નાણાકીય કટોકટી દરમિયાન, IMF અને વર્લ્ડ બેંકની જે ભૂમિકા છે એ આપણે અહીંયા ધ્યાનમાં લઈ શકીએ. ત્યારબાદ વૈશ્વિક સ્તરે COVID-19 વખતે જે ગ્લોબલ ફંડિંગ આપવામાં પણ આ બંને સંસ્થાઓની અગત્યની ભૂમિકા રહી. સાથે સાથે અહીંયા WHOની ભૂમિકા પણ અગત્યની જોવા મળી હતી તાજેતરમાં COVID-19 વખતે. ત્યારબાદ આબોહવા પરિવર્તન. હવે મિત્રો, આબોહવા પરિવર્તન એવી વસ્તુ છે કે જે નેશનલ ઇશ્યુ નથી, ઇટ્સ અ ગ્લોબલ ઇશ્યુ, ઇટ્સ એન ઇન્ટરનેશનલ ઇશ્યુ. તો સ્વાભાવિક છે જ્યાં સમસ્યા વૈશ્વિક છે તો એનું પરિણામ અથવા એનું જે આપણે સોલ્યુશન લાવવાનું છે એ પણ વૈશ્વિક સ્તરે જ નીકળશે. તો આબોહવા પરિવર્તન વાટાઘાટો અને આબોહવા નાણાં વ્યવસ્થા, દેટ ઇઝ ક્લાઇમેટ ફાઇનાન્સ. બરાબર. તો ક્લાઇમેટ ફાઇનાન્સના સંદર્ભમાં આપણને ખબર છે કે જે કમિટમેન્ટ્સ થતા હોય એ કમિટમેન્ટ શું હોય કે વિકસિત દેશો, વિકાસશીલ દેશોને XYZ અમાઉન્ટનું જે ભંડોળ છે એ ટ્રાન્સફર કરશે અને એ રીતે ક્લાઇમેટ ફાઇનાન્સની વ્યવસ્થા ચાલતી રહેતી હોય છે. એમાં ઘણા બધા કોન્સેપ્ટ છે, એ પછી આગળ બીજા કોઈ વિડીયોમાં આપણે ચર્ચા કરશું. તો વૈશ્વિક સ્તરે આબોહવા સંબંધિત જે નાણાં વ્યવસ્થા છે, આબોહવા પરિવર્તન સંબંધિત વાટાઘાટો છે, જે પ્રાઇમરીલી આપણે COP મિટિંગ્સના સંદર્ભમાં જોતા હોઈએ છીએ. ટેકનોલોજી ટ્રાન્સફર અને વૈજ્ઞાનિક વિકાસ, જેમ કે AI, તો ટેકનોલોજીકલ અને સાયન્ટિફિક ડેવલપમેન્ટ છે, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બૂમ જે છેલ્લા 3-4 વર્ષમાં કે 5-1 વર્ષમાં જોવા મળ્યું, તો સ્વાભાવિક છે એની ઇમ્પેક્ટ વ્યાપક સ્તરે દરેક ક્ષેત્રમાં નાનામાં નાના મુદ્દા સુધી પહોંચી છે અને ઇટ્સ અ ગ્લોબલ ઇવેન્ટ. ઓકે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેવી વસ્તુ છે? ગ્લોબલ ઇવેન્ટ છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે રેગ્યુલેશન છે, એનું સંચાલન છે, એના સંબંધિત નિયમો જે છે એ પણ વૈશ્વિક સ્તરે જ આપણે ઘડવા પડશે. બરાબર. ત્યારબાદ G20, બ્રિક્સ બેંક, AIIB જેવી વૈકલ્પિક સંસ્થાઓ અનૌપચારિકતાને પ્રોત્સાહન આપે છે. અહીંયા ઇન્ફોર્મલી પણ ગ્રુપ્સ જોડાતા હોય છે. ઓકે, તો આ વૈશ્વિક શાસનનું મહત્વ શું છે એ આપણે જોઈ ગયા. હવે જોઈએ કે સાંપ્રત સમયની જે ઘટનાઓ થતી જાય છે તો શું આ વૈશ્વિક શાસનમાં રહેલી સંસ્થાઓનું મહત્વ ઘટતું જાય છે? ઓકે, તો શું અહીંયા મહત્વ ઘટે છે? જોઈએ અમુક હદ સુધી જવાબ 100% હા છે કે યસ, ગ્લોબલ લેવલ ઉપર જે સંસ્થાઓ અત્યારે પ્રસ્થાપિત છે એમનું મહત્વ આંશિક રીતે તો ઘટ્યું છે, એ સાબિતી સાથે આપણે જોઈએ. જેમ કે યુક્રેન, ગાઝા વગેરેમાં જે ઘર્ષણ થયું વિવિધ દેશો વચ્ચે, તો અહીંયા વીટો પાવરના કારણે સંઘર્ષને રોકવામાં યુનાઇટેડ નેશન્સ નિષ્ફળ રહ્યું છે. અને તમને ખબર છે કે 5 દેશો કયા છે? અગેન એમાં હું નથી જતો, બીકોઝ એ ફેક્ચ્યુઅલ અને પ્રિલિમ્સ ઓરિએન્ટેડ મુદ્દા થઈ જશે. ત્યારબાદ UN સિક્યુરિટી કાઉન્સિલ, દેટ ઇઝ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ જે છે રાષ્ટ્રીય સંઘમાં, એનું જે માળખું છે UNSCમાં 15 સભ્યો હોય છે, જેમાંથી 5 પાસે વીટો હોય છે અને 10 સભ્યો રોટેટિંગ બેઝિસ ઉપર ચૂંટાઈને આવતા હોય છે. તો આનું જે આ માળખું છે એ 21મી સદીનું માળખું નથી, એ બીજા વિશ્વયુદ્ધ બાદ આ માળખું તૈયાર થયેલું છે. એટલે
1945ના યુગની જે ભૂ રાજનીતિ હતી, દેટ ઇઝ જીઓપોલિટિક્સ હતી, એનું એ એક મિરર દર્શાવે છે. પણ છેલ્લા 70-80 વર્ષના સમયમાં વિશ્વનું આખું માળખું બદલાઈ ગયું છે. અનેક દેશો જે છે એ ઉભરીને આવ્યા છે, જેમ કે ચાઇના, ઇન્ડિયા વગેરે, જેને આપણે ઇમર્જિંગ કન્ટ્રીઝ કહીએ છીએ, ડેવલપિંગ કન્ટ્રીઝ કહીએ છીએ, ગ્લોબલ સાઉથ છે. ઓકે, તો એ જે માળખું છે એ કાઇન્ડ ઓફ આઉટડેટેડ થઈ ગયું છે અને આ જે માળખું છે એમાં આપણે ચેન્જીસ કરવાની જરૂર છે. અને આપણે એ ડિમાન્ડ પણ કરતા હોઈએ છીએ કે આ જે વીટો પાવર છે અથવા પરમનન્ટ મેમ્બર્સ છે, જેને આપણે આ 5 સભ્યોને P5 પણ કહીએ છીએ. ભારતને આમાં કાયમી સભ્યપદ પણ જોઈએ છે. એ એક ઇન ઇટસેલ્ફ પાછો અલગ મુદ્દો છે, ક્યારેક આગળ ચર્ચા કરશું ફરી. ઓકે, તો યુએનએસસી રિફોર્મ્સ એ એક અલગ ટોપિક બને છે. ઓકે, યુએસએની નાકાબંધીના કારણે WTO અપીલ સંસ્થા 2008 થી કાર્યરત નથી. યુએસએ એમાં ઓબ્સ્ટેકલ ઊભું કરે છે. ઓકે, અને યુએસએની આપણે જોઈ ગયા છીએ કે યુએસએની જે ફોરેન પોલિસી છે અથવા જે કરંટ પ્રેસિડેન્ટ છે, એમની જે પોલિસી છે ડોનાલ્ડ ટ્રમ્પની, મેક અમેરિકા ગ્રેટ અગેન, માગા જેને કહેવાય છે, અથવા અમેરિકા ફર્સ્ટ પોલિસી છે વગેરે. તો આ શું છે મિત્રો? રક્ષણવાદી નીતિ છે. આ રક્ષણવાદી નીતિના કારણે એક એવો અભિગમ યુએસએની પોલિસીમાં જોવા મળ્યું છે કે અમેરિકા શું કામ વિશ્વનો બોજ ઉપાડે, બરાબર, કે અમેરિકા શું કામ વિશ્વ પાછળ ખર્ચ કરે જ્યાં એને વર્તનમાં કંઈ નથી મળતું. ઓકે, તો આ એક અભિગમ સાથે જે યુએસએની ફોરેન પોલિસી જોવા મળી રહી છે, જેથી 2018થી WTOની જે એપેલેટ ઇન્સ્ટિટ્યુશન છે એ એપેલેટ બોડીમાં યુએસએ અપોઇન્ટમેન્ટ કરવા દેતું નથી, એ બ્લોકેડ કરીને ઊભું છે. વેપાર યુદ્ધો, ટ્રેડ વોર, યુએસએ ચાઇનાથી શરૂઆત થઈ અને અત્યારે ખબર નહીં એટલી અનિશ્ચિતતા છે કે કાલ સવારે કયા દેશ ઉપર કેટલું ટેરિફ લાગી જાય કે નીકળી જાય, એ યુએસએ ની ફોરેન પોલિસી એટલી અનિશ્ચિત અત્યારે થઈ ગઈ છે, જેના કારણે વેપાર યુદ્ધો, મિત્રો વેપાર યુદ્ધો ખાલી આર્થિક બાબત સુધી સીમિત નથી રહી જતા. આનાથી વ્યાપક અસર એ થાય છે કે આપણે તાજેતરમાં જોયું કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે ડાવોસ મીટિંગ થઈ, ત્યાં સૌથી ગાઢ ભાગીદાર દેશો ગણાતા દેટ ઇઝ યુએસએ અને યુરોપિયન યુનિયન, એ એલાઇઝમાંથી અત્યારે સામસામા આવીને ઊભા છે. તો એ શેના કારણે છે? આ યુએસએની ફોરેન પોલિસીના કારણે છે. ઓકે, યુએસએની આ જે ટેરિફ પોલિસી છે જે કમ્પ્લીટલી અનિશ્ચિતતાઓથી ભરેલી છે, જેના કારણે આ વેપાર યુદ્ધોનો જન્મ થાય છે. તો વેપાર યુદ્ધો ખાલી ફક્ત આર્થિક આયામ સુધી સીમિત નહીં રહી જાય, એ આગળ ભવિષ્યના 20, 25, 50 વર્ષના દ્વિપક્ષીય સંબંધોને પણ વ્યાખ્યાયિત કરશે. એટલે આ વેપાર યુદ્ધો જે છે જે નિયમ આધારિત વેપાર વ્યવસ્થાને નબળી પાડે છે, દેટ ઇઝ રૂલ્સ બેઝડ ઓર્ડરને આ જે વેપાર યુદ્ધો છે એ નબળું પાડે છે. વિકસિત દેશોમાં કૃષિ સબસિડી વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષાને અવરોધે છે. જેમ કે WTOનું જે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર છે એને લઈને ભારત અને WTO વચ્ચે વિવાદ ચાલતું રહેતું હોય છે. તો ભારતનું એક સ્ટેન્ડ શું હોય છે, જેમાં એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચરમાં વિકસિત દેશો માટે 5% સબસિડીની લિમિટ છે અને વિકાસશીલ દેશો માટે 10%ની જે લિમિટ છે. પણ અહીંયા એક મુદ્દો એ આવે છે કે વિકાસશીલ દેશોની જે 10%ની લિમિટ છે એનાથી અનેક ગણી વધારે રકમ આ 5%ની સબસિડીમાં જતી રહે છે, બીકોઝ અગેન જે બેઝ ફેક્ટર છે એના લીધે, બરાબર. તો અહીંયા વિકસિત દેશોમાં જે સબસિડી આપવામાં આવે છે એ વિકાસશીલ દેશોમાં ખાદ્ય સુરક્ષાને અવરોધે છે. આબોહવા નાણાકીય લક્ષ્યો અપૂર્ણ રહે છે, જે આપણે આગળ વાત કરી કે દર વર્ષે $100 બિલિયન એ એક કમિટમેન્ટ છે કે દર વર્ષે $100 બિલિયન વિકસિત દેશો વિકાસશીલ દેશોને આપશે, પણ એ કમિટમેન્ટ પૂરું થતું જ નથી. ઓકે, તો જ્યાં કમિટમેન્ટ પૂરા નહીં થાય, જો ટાર્ગેટ્સ પૂરા નહીં થાય, તો એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન અથવા ક્લાઇમેટ ચેન્જને કંટ્રોલ કરવાનો જે પર્પસ છે એ પર્પસ જ ફૂલફિલ નહીં થાય ને, બરાબર. જેમ કે આમાં હજી એક મુદ્દો આપણે એડ કરી શકીએ એઝ ફાર એઝ યુએસએ ઇઝ કન્સર્ન. યુએસએ પેરિસ એગ્રીમેન્ટમાંથી છૂટું થઈ ગયું. પેરિસ એગ્રીમેન્ટમાંથી યુએસએ છૂટું થઈ ગયું, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સમાંથી છૂટું થઈ ગયું. પણ મિત્રો સૌથી મોટો પ્રશ્ન એ છે કે યુએસએ ઇઝ અમંગ ધી ટોપ 3 કાર્બન એમિટર્સ.
કાર્બન ઉત્સર્જન કરનારા ટોપ 3 રાજ્યોમાં યુએસએ આવે છે, યુએસ, ચાઇના અને ભારત, બરાબર. તો જો આવા દેશ આમાંથી છૂટા થઈ જશે તો ક્લાઇમેટ ચેન્જના ટાર્ગેટ અચીવ થશે જ કઈ રીતે? તો ચોક્કસપણે અહીંયા કહી શકાય કે એમનું મહત્વ ઘટ્યું છે, કારણ કે અહીંયા જવાબદેહીતા નિશ્ચિત કોણ કરશે? આપણે આગળ જોશું કે વૈશ્વિક સંસ્થાઓ જે છે એમના પડકારોમાં એક સૌથી મોટો પડકાર એ છે કે એમની પાસે કોઈ એન્ફોર્સમેન્ટ પાવર્સ નથી. નિયમો બનાવી દેશે, લાગુ કરી દેશે, પણ કોઈ દેશ એ નિયમોનું પાલન નથી કરતું તો દંડાત્મક સત્તા એમની પાસે નથી, દંડ કરવાની સત્તા એમની પાસે નથી. દેટ ઇઝ એન્ફોર્સમેન્ટ પાવર્સ નથી. તો મન ફાવે ત્યારે નેશનલ પોલિટિક્સના આધારે ઇન્ટરનેશનલ પોલિસીઝ બદલાતી હોય જેની અસર આખા વિશ્વએ અથવા આખી માનવ જાતે ભોગવવાનો વારો ભવિષ્યમાં આવી શકે છે. ત્યારબાદ વૈશ્વિક શાસનનું વિભાજન, દેટ ઇઝ ફ્રેગમેન્ટેશન. હવે કારણ કે યુએન જેવી સંસ્થાઓમાં દેશોનો ભરોસો ઘટતો જાય છે, જેના કારણે શું થાય છે? પ્રાદેશિકતાવાદનો જન્મ થાય છે. એટલે જે નવા સંગઠનો છે એ વૈશ્વિક સંગઠનોમાં જોડાવાની સાથે પ્રાદેશિક સંગઠનોમાં વધારે સક્રિય જોવા મળી રહ્યા છે, કારણ કે બેઝડ ઓન મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ. જોઈએ મિત્રો નેક્સ્ટ કે સુધારાની જરૂર શા માટે છે? વોટ ઇઝ ધ નીડ ઓફ રિફોર્મ્સ? વધતી જતી અસ્થિરતા અને સંરક્ષણવાદ. ઓકે, તો સંરક્ષણવાદ વધતું જાય છે, અસ્થિરતા વધતી જાય છે વૈશ્વિક સ્તરે, તો અહીંયા સ્વાભાવિકપણે આપણે સુધારા કરવા પડશે. વૈશ્વિક સ્વાસ્થ્ય જોખમો માટે સંકલિત પ્રયાસો અને માહિતી શેરિંગની જરૂર છે, કારણ કે કોવિડ-19 પછી ઘણા વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો કે આ તો હજી શરૂઆત છે, આવા અનેક વાયરસીસ ભવિષ્યમાં આવી શકે છે કે જે પેન્ડેમિક વિલ બી વેરી મચ નોર્મલ. તો અહીંયા પેન્ડેમિક જો નોર્મલ થવા લાગશે, અને આ ફક્ત કોવિડ-19ની વાત નથી, આફ્રિકાના અમુક દેશોમાં ઘણા એવા વાયરસીસ હોય છે, બરાબર, જે અનેક દેશોમાં ફેલાય છે, રાઈટ. તો એનું સંકલન ક્યારે પોસિબલ થશે? જ્યારે ડેટા શેરિંગ થશે, જ્યારે કોઓર્ડિનેટેડ એફર્ટ્સ હશે ગ્લોબલ લેવલ ઉપર અથવા મલ્ટીનેશનલ લેવલ ઉપર. તો એ માટે આપણે અમુક સુધાર કરવા ફરજિયાત બનશે, જેનું ઓવરઓલ જે દેખરેખ છે, નિયમન છે, એ WHO એ કરવું પડશે. આબોહવા કાર્યવાહી અને પર્યાવરણ સંરક્ષણ, જે આપણે આગળ પર ચર્ચા કરી ગયા કે ટાર્ગેટ્સ અચીવ કરવા માટે એ સંકલિત પ્રયાસની જરૂર ચોક્કસપણે પડવાની છે. વિકાસ માટે ધિરાણ. તો વિકાસશીલ દેશો છે, આપણને ખ્યાલ છે કે એક તો વસ્તી ત્યાં વધારે છે, એમની પોતાની સ્થાનિક જરૂરિયાત જ એટલી છે કે એ ઉભરતી ટેકનોલોજી, સસ્ટેનેબલ ટેકનોલોજીસમાં ઇન્વેસ્ટ ઓછું કરી શકે છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ઓછું કરી શકે છે. તો આ ઇકો ડેવલપમેન્ટ અથવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે જે ભંડોળ પૂરું પાડવાની નૈતિક અને ઐતિહાસિક જવાબદારી છે એ કોની છે? ડેવલપ્ડ નેશન્સની છે. લોકશાહીને અક્ષરશઃ પ્રોત્સાહન આપવાની જરૂર છે. હવે લોકશાહીને અહીંયા કઈ રીતે? કારણ કે એમની જે સભ્યતાનું જે માળખું છે એમાં ક્યાંય ડેમોક્રેટિક મેમ્બરશિપ દેખાતી નથી, લાઈક યુએન સિક્યુરિટી કાઉન્સિલ. તો અહીંયા લોકશાહીને ધ્યાનમાં રાખી, ડેમોક્રેટિક પ્રિન્સિપલ્સને ધ્યાનમાં રાખી અને એ સભ્ય પદમાં ફેરફાર કરવાની જરૂર છે. શાંતિ, સુરક્ષા અને ટકાઉપણું, સસ્ટેનેબિલિટી, પીસ એન્ડ સિક્યુરિટી, આને એસ્ટાબ્લિશ કરવા માટે સ્વાભાવિક રીતે જરૂરથી સુધાર કરવા જ પડશે. મિત્રો, એક ટ્રેજિક વાત એ છે કે સેકન્ડ વર્લ્ડ વોર બાદ આપણે યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરી. શેના માટે? તો કે વૈશ્વિક સ્તરે શાંતિ પ્રસ્થાપિત કરવા માટે. પણ વિશ્વના ઇતિહાસના જો પાના ફેરવીએ તો ખબર એ પડે છે કે બીજો વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારથી આજ સુધી પૃથ્વી પર કોઈને કોઈ જગ્યાએ કોઈક પ્રકારનું ઘર્ષણ ચોક્કસપણે થયું છે. એક પણ દિવસ એવું નથી ગયું કે જ્યાં કમ્પ્લીટલી પીસફુલી પૃથ્વી પર પસાર થયું હોય. તો આ એક બહુ મોટો પ્રશ્ન ચિહ્ન ઊભો કરે છે કે યુનાઇટેડ નેશન્સ કેટલું રેલેવન્ટ છે ડિસ્પાઇટ ઇટ્સ પીસ કીપિંગ મિશન્સ. બરાબર. ત્યારબાદ વૈશ્વિક સંસ્થાઓ સમાવિષ્ટ નથી અને ત્રીજા વિશ્વના દેશોનું પ્રતિનિધિત્વ કરતી નથી, જે આપણે અહીંયા લોકશાહીના સિદ્ધાંતોમાં પણ ચર્ચા કરી ગયા કે આફ્રિકન યુનિયન છે અથવા આફ્રિકા ખંડ છે અથવા થર્ડ વર્લ્ડ નેશન્સ જે છે એમનું રિપ્રેઝન્ટેશન એ સંસ્થાઓમાં નથી. તો એ આપણે ચોક્કસપણે રિફોર્મ્સ કરવાની જરૂર છે.
સંસ્થાઓ એકબીજા સાથે જોડાયેલી સમસ્યાઓ માટે સિલોસમાં કામ કરે છે. સિલોસ એટલે પોતાની રીતે વ્યક્તિગત રીતે કામ કરે છે, જ્યારે એક ઇન્ટિગ્રેટેડ સંકલિત અભિગમની જરૂર હોય છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. જોઈએ સુધારાની જરૂર શા માટે છે, તો હવે કયા સુધારા કરી શકાય છે? સમાવેશિકતા, દેટ ઇઝ ઇન્ક્લુઝિવિટી અથવા ઇન્ક્લુઝન. દક્ષિણ આફ્રિકન ખંડ, ત્રીજા વિશ્વના જે દેશો છે એને પ્રતિનિધિત્વ વધારે આપી શકાય છે. બહુધ્રુવીય વિશ્વમાં પરિવર્તનની જરૂર છે, કારણ કે જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર પછી આ સંસ્થાઓની સ્થાપના થઈ, UN છે, IMF છે, વર્લ્ડ બેંક છે વગેરે, તો આ સમય એવો છે કે જે સેકન્ડ વર્લ્ડ વોરથી 1991 સુધી આપણે કહીએ છીએ કે દ્વિધ્રુવીય વિશ્વ હતું, કે એક બાજુ અમેરિકા અને એના એલાઇઝ અને એક બાજુ રશિયા અને એના એલાઇઝ, અથવા તો જે તે વખતનું સોવિયત સંઘ અને એના જે મિત્ર દેશો છે. તો વિશ્વ બે ધ્રુવીય હતું. 1991માં સોવિયત સંઘનું વિખંડન થયું, ત્યારબાદ 100% આપણે કહી શકીએ કે વિશ્વ જે છે એ યુનિપોલાર વર્લ્ડ તરફ જતું રહ્યું. પણ છેલ્લા અમુક સમયમાં 21મી સદીની જો ખાસ વાત કરીએ તો વિશ્વ જે છે એ બહુધ્રુવીય વિશ્વ બની ગયું છે. ઓકે, કે જ્યાં પાવર સેન્ટર્સ એક ફક્ત અમેરિકા નથી રહી ગયું, અનેક પાવર સેન્ટર્સ ઊભા થયા છે પોતાની કેપેબિલિટીના આધારે, જેમ કે જાપાન છે, સાઉથ કોરિયા છે, ભારત છે, ચાઇના છે, જેને આપણે 21મી સદીને એટલા જ માટે એશિયન સેન્ચુરી પણ કહેવાય છે. એશિયન સેન્ચુરી પણ કહેવામાં આવે છે, કારણ કે મોટાભાગના જે પાવર સેન્ટર્સ છે એ ક્યાં છે? એશિયામાં સ્થિત છે. તો જ્યાં વિશ્વ બહુધ્રુવીય થઈ ગયું છે, તો સ્વાભાવિક રીતે કે એમનું પ્રતિનિધિત્વ અહીંયા આપવું ફરજિયાત બને છે. મુદ્દા આધારિત ગઠબંધનો જે છે એમનો વિકાસ થયો છે, જેમ કે ક્વાડ દેશો, G20, બ્રિક્સ વગેરે. શક્તિ અસંતુલન ઘટાડવું, કારણ કે અત્યારે જે વૈશ્વિક સંસ્થાઓ છે, યુનાઇટેડ નેશન લઈ લો, વર્લ્ડ બેંક લઈ લો, IMF લઈ લો, અન્ય કોઈ સંસ્થા લઈ લો, તો અહીંયા શું છે, આપણને મોટા ભાગે USA અને એના જે એલાઇઝ છે એમનું પ્રભુત્વ જોવા મળે છે. તો આ પાવર ઇમ્બેલેન્સને આપણે ઇક્વલી બેલેન્સ કરવા માટે એ સુધારા કરવા જરૂરી બને છે. ત્યારબાદ નૈતિક નેતૃત્વની વધારે જરૂર છે, એથિકલ લીડરશિપની અહીંયા વધારે જરૂર છે, કારણ કે તમે સમજો કે સપોઝ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં કોઈ મુદ્દો આવ્યો, બરાબર, એ નૈતિક રીતે 100% ખોટું છે, પણ એ XYZ કન્ટ્રીનો મુદ્દો, સપોઝ પાકિસ્તાન સંબંધિત કોઈ મુદ્દો છે, નૈતિક રીતે 100% ખબર છે કે આ મુદ્દો ખોટો છે, તેમ છતાં ચાઇના પાસે એ વીટો પાવર છે કે પાકિસ્તાન વિરોધી કોઈ રિઝોલ્યુશન આવશે કે ઠરાવ આવશે તો એની સામે વીટો યુઝ કરી દેશે. ઓકે, તો અહીંયા નૈતિક નેતૃત્વની વધારે જરૂર છે, કારણ કે આ નૈતિક નેતૃત્વ હશે ને તો બીજી અનેક સમસ્યાઓ દૂર થઈ જશે. રાઈટ. બહુસ્તરીય વૈશ્વિક શાસનની જરૂર છે, જ્યાં આપણે રાષ્ટ્રીય સ્તરે જો વાત કરીએ તો રાષ્ટ્રીય સ્તરે એક સરકાર છે, ત્યારબાદ નીચલા સ્તરની સરકારો છે, તો એક એવું માળખું બનાવી શકાય કે જે ઇન્ટિગ્રેટેડ ગ્લોબલ સ્ટ્રક્ચર તરીકે કામ કરે છે અને નિયમો બધા માટે સરખા હોય, ઇરરિસ્પેક્ટિવ વિકસિત છે, વિકાસશીલ છે, કોઈ લાગુ નથી પડતું. વ્યાજબી આર્થિક પ્રથાઓ, વેપાર માટે WTO દ્વારા ઘડવામાં આવેલા જે નિયમો છે એ સમયાંતરે અપગ્રેડ થવા જોઈએ. સમયાંતરે એમાં દરેક દેશને ન્યાયપૂર્વક લાભ મળી રહે એ માટે નિયમો એ રીતે બનવા જોઈએ, નહીં કે કોઈ પર્ટિક્યુલર દેશને ફેવર કરવા માટે WTO જે છે એ ચૂપ બેસી જાય. ઓકે, અથવા તો કોઈ દેશ બીજા દેશ પર ઇલીગલી ટેરિફ લગાડે છે અથવા ગેરવ્યાજબી રીતે ટેરિફ લગાડે છે, બરાબર. તો એ વૈશ્વિક વેપાર જે શૃંખલા છે એક સંપૂર્ણપણે તૂટી જશે અને અલ્ટિમેટલી ભોગવવાનું દેશોએ જ આવશે. રાઈટ. તો અહીંયા WTOની ભૂમિકા પણ અગત્યની બની જાય છે. જોઈએ મિત્રો, આવી જીઓપોલિટિકલ ટેન્શન અને ગ્લોબલ ગવર્નન્સ સ્ટ્રક્ચર સામે જ્યાં પડકારો ઊભા થઈ રહ્યા છે, એમના મહત્વ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, તો ભારત માટે શું ભૂમિકા છે? ભારત શું ભૂમિકા ભજવી શકે છે? સૌથી પહેલાં તો વિકાસદ્વારી રાજદ્વારી સંબંધ આપણે હોય છે. આપણા જે ડિપ્લોમેટિક રિલેશન્સ હોય છે એ સેના પર આધારિત હોય છે, ડેવલપમેન્ટ પર આધારિત હોય છે, રાધર દેન ઓપોઝ ટુ ચાઇના. ચાઇનાના જે ડિપ્લોમેટિક રિલેશન્સ છે એ સેના પર આધારિત હોય છે, સેલ્ફ ઇન્ટરેસ્ટ. જેમ કે આપણે BRI પોલિસી છે,
બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે, અથવા ચાઇનાની જે ડિપ્લોમસી છે એને આપણે ચેકબુક ડિપ્લોમસી પણ કહીએ છીએ. મિત્રો, ચેકબુક ડિપ્લોમસી એટલે કોઈ અલ્પવિકસિત કે વિકાસશીલ દેશ હોય, ચાઇના એને બ્લેન્ક ચેક આપી દે કે તમને જે રકમ જોઈએ તમારા ડેવલપમેન્ટ માટે લખી લો, અમે તમને એ રકમ આપશું. અને એ દેશની જરૂરિયાત એટલી વધારે હોય કે માની લો કે મોટી રકમ લખી નાખી, આટલા લાખ કરોડ વગેરે વગેરે, પણ એ રૂપિયા પાછા તો આપવાના છે. હવે એ રૂપિયા જ્યારે પાછા નથી આપી શકતી એ સરકાર કે એ દેશની વ્યવસ્થા, ત્યારે ચાઇના શું કરે છે, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને હાથમાં લઈ લે છે. જેમ કે શ્રીલંકામાં બન્યું હમ્બનટોટા પ્રોજેક્ટ. ઓકે, તો 99 વર્ષની લીઝ ઉપર શ્રીલંકાએ ચાઇનાને આપી દીધું. ઓકે, તો ચાઇનાની આ ચેકબુક ડિપ્લોમસી જેવી ઇન્ડિયન ડિપ્લોમસી નથી. ઇન્ડિયન ડિપ્લોમસી કમ્પ્લીટલી બેઝડ ઓન ડેવલપમેન્ટ છે, જે આપણે અફઘાનિસ્તાનમાં જોયું કે અફઘાનિસ્તાનની પાર્લામેન્ટ આપણે ડેવલપ કરી આપી છે. ઓકે, બાંગ્લાદેશમાં અમુક પાવર પ્લાન્ટ્સના પ્રોજેક્ટ્સ આપણે લોન્ચ કરેલા છે, રાઈટ. તો આપણી જે ડિપ્લોમેટિક રિલેશન્સની પોલિસી છે એ કમ્પ્લીટલી બેઝડ ઓન ડેવલપમેન્ટ છે, નહીં કે ડેટ ઉપર. બરાબર, આપણે સામેવાળા દેશ ઉપર દેવું ઊભું કરીએ એવી આપણી વ્યવસ્થા નથી અથવા નીતિ નથી. ગ્લોબલ સાઉથ, વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ કહેવાય છે ઇન્ડિયાને, અને વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ પણ યોજવામાં આવે છે, અને ઇન્ડિયાને ઇમર્જિંગ કન્ટ્રીઝ પ્લસ ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ઓળખવામાં આવે છે. માનવ કેન્દ્રિત વૈશ્વિકીકરણ. મિત્રો, ભારતના ઇતિહાસ અને ભારતની સંસ્કૃતિમાં જ માનવ કેન્દ્રીય અભિગમ રહ્યું છે. તો આપણી જે ફોરેન પોલિસી છે એ ક્યારે પણ આક્રમણકારી કે સામેવાળા દેશને આપણે તાબા હેઠળ લઈ લઈએ એવી પોલિસી નથી હોતી. આપણી જે પોલિસી છે માનવ કેન્દ્રિત પોલિસી હોય છે, જેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ અગેન આપણને જોવા મળ્યું વેક્સિન મૈત્રી હેઠળ. કે આપણે કોવિડ-19માં ભારત પાસે વેક્સિન બનાવવાની કેપેબિલિટી હતી, તો આપણે અન્ય દેશોને ફ્રી વેક્સિન્સ પણ વિતરણ કરી છે. ઇવન ઘણા બધા જે ડિઝાસ્ટર્સ હોય તો ત્યારે પણ આપણે સહાય આપી છે. બરાબર, જેમ કે તુર્કી ફોર એક્ઝામ્પલ. તો તુર્કીનું આપણે અભિગમ જોયું કે ઓપરેશન સિંદૂર વખતે તુર્કીનું એક એન્ટી ઇન્ડિયા સ્ટેન્ડ જોવા મળ્યું. તેમ છતાં તુર્કીમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ભારતે સહાય આપી, એ માનવ કેન્દ્રિત અભિગમને ધ્યાનમાં રાખતા. વસુધૈવ કુટુંબકમનો આદર્શ, જે આપણી ફોરેન પોલિસીનું એક મૂળભૂત સ્તંભ કહેવાય છે, વસુધૈવ કુટુંબકમની વિભાવના. ક્લાઇમેટ ચેન્જ એજન્ડામાં CBDR, દેટ ઇઝ કોમન બટ ડિફરન્શિએટેડ રિસ્પોન્સિબિલિટી. ભારત આ સિદ્ધાંતને સમર્થન આપે છે, અને ભારતે સ્પષ્ટપણે કીધું છે કે ક્લાઇમેટ ચેન્જમાં જવાબદારી ચલો ભવિષ્યના સંદર્ભમાં બધાની છે, પણ ઐતિહાસિક રીતે જે દેશો જવાબદાર રહ્યા છે આ સમસ્યાને ઊભી કરવામાં, એમની ભવિષ્યની જવાબદારી થોડીક વધારે રહેશે. એટલે એ છે CBDR સિદ્ધાંત. અને ભારતનો દ્રષ્ટિકોણ ગ્લોબલ ગવર્નન્સના સંદર્ભમાં આપણે કહી શકીએ કે એ 3 પોઈન્ટ ઉપર નિર્ભર કરે છે, અથવા 3 પોઈન્ટ એક્શન એજન્ડા પણ આપણે કહી શકીએ એને. સંયુક્ત રાષ્ટ્ર અને તેની સહાયક સંસ્થાઓમાં સુધારો કરવો, જેમ કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, UN વોટિંગ પેટર્ન, IMFમાં જે કોટા સિસ્ટમ છે એમાં રિફોર્મ્સ કરવા વગેરે. આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખું જે છે એમાં સુધારો કરવો, જે આપણે વાત કરી કે IMF કોટા વ્યવસ્થા જે છે એને રિફોર્મ કરતા રહેવું સમયાંતરે. વર્લ્ડ બેંકની જે વેઇટે અથવા વોટિંગ પેટર્ન છે એમાં ચેન્જીસ કરતા રહેવું. બહુપક્ષીય વેપાર પ્રણાલીમાં સુધારો, એટલે જે મલ્ટીલેટરલ ટ્રેડિંગ સિસ્ટમ છે, જ્યાં WTO એનું સંચાલન કરે છે, એમાં સુધારો કરવો અને બધાને ન્યાયપૂર્વક લાભ મળી રહે એ રીતે નિયમોનું ઘડતર કરવાનું છે. ચલો, હવે વૈશ્વિક માળખામાં આપણે જે ફેરફાર કરવા છે એ સામે શું પડકારો ઊભા છે. તો સૌથી પહેલા તો સંરક્ષણવાદી નીતિઓ, જેને આપણે પ્રોટેક્શનિસ્ટ પોલિસી કહીએ છીએ, એટલે દેશો જે છે એ આંતરરાષ્ટ્રીય કરતાં રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપતા થયા છે. અને આના માટેનું પ્રાઇમરી રીઝન એ છે કે મિત્રો, છેલ્લા થોડાક સમયમાં જો આપણે ઘણા બધા દેશોની રાજનીતિ જોઈએ, સ્થાનિક રાજનીતિ, તો સ્થાનિક રાજનીતિમાં રાઇટ વિંગ પોલિટિકલ પાર્ટીઝ જે છે
એ ચૂંટાઈને આવી છે. અને રાઇટ વિંગ લેફ્ટ વિંગ આ તમને ખ્યાલ હશે. આઈ હોપ રાઇટ વિંગ પોલિટિકલ પાર્ટીઝનો મુખ્ય એજન્ડા શું હોય કોઈ પણ દેશમાં? સંરક્ષણવાદ અને રાષ્ટ્રીય હિતને એ સૌથી પહેલું પ્રાધાન્ય આપશે. ઓકે, તો આ રાઇટ વિંગ પોલિટિકલ પાર્ટીઝ જ્યાં સત્તામાં આવે છે તો એનું બાય પ્રોડક્ટ છે, જેમાં આપણે એક મુદ્દો જોઈ ગયા હતા અમુક સમય પહેલા ગ્લોબલ લેવલ ઉપર, દેટ ઇઝ બ્રેક્ઝિટ, કે બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ કર્યું, દેટ ઇઝ બ્રેક્ઝિટ. ભૂ આર્થિક સંસ્થાઓનું વિખંડન અને પ્રાદેશિકતાનો વિકાસ, જે આપણે વાત કરી ગયા હતા આગળ જ, કે બ્રિક્સ, સાર્ક, આસિયાન વગેરે આવી ક્વોડ, G20 અથવા એનાથી પણ આગળ ડોનાલ્ડ ટ્રમ્પે કીધું હતું કે G2, બરાબર. તો વૈશ્વિક માળખાને આપણે સાઇડલાઇન કરી અને પ્રાદેશિકતાને જો પ્રાધાન્ય આપશું તો વૈશ્વિક માળખું તો હલી જવાનું છે જ ઓબ્વિયસલી. ત્યારબાદ જવાબદારીનો અભાવ. વૈશ્વિક સંસ્થાઓમાં જે વિકસિત દેશો છે, જે પાવરફુલ કન્ટ્રીઝ છે, એમની કોઈ જવાબદેહિતા પ્રસ્થાપિત કરી શકાય એવી કોઈ વ્યવસ્થા છે નહીં. ઓકે, ખાલી વિરોધ કરી શકાય છે, બટ તમે એ દેશની જવાબદેહિતા નક્કી કરી અને એના સામે શું પેનલ એક્શન લેશો, શું દંડાત્મક કાર્યવાહી કરશો, એવી કોઈ જ કાર્યવાહી એઝ ઓફ નાઉ કરી શકીએ એવી વ્યવસ્થા છે નહીં આપણી પાસે. વૈશ્વિક સંસ્થાઓ પાસે અમલીકરણ શક્તિઓનો અભાવ છે, દેટ ઇઝ એન્ફોર્સમેન્ટ પાવર્સ નથી, અથવા તમે બીજી ભાષામાં કહી શકો કે જ્યુડિશિયલ પાવર્સ નથી એક્શન લેવા માટે. અને તેઓ સભ્યોની સ્વૈચ્છિક પ્રતિબદ્ધતાઓ પર આધાર રાખે છે. વોલેન્ટરી એક્શન્સ અથવા જે વોલેન્ટરી કમિટમેન્ટ છે એના પર જ ફક્ત ડિપેન્ડન્ટ રહે છે. યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં વીટો પેરાલિસિસ. વીટો પેરાલિસિસ એટલે કોઈ પણ અગત્યનું ડિસિઝન લેવાનું હોય તો જે P5 કન્ટ્રીઝ છે, કોઈ એક દેશને લાગ્યું કે ભાઈ અમારા વિરોધમાં આ જઈ શકે છે, અથવા તો અમારા કોઈ મિત્ર દેશના વિરોધમાં આ કાર્યવાહી થઈ શકે છે, તો એ વીટો પાવરનું યુઝ કરી અને ડિસિઝન લેવા જ નહીં દે, જેને આપણે કહીએ છીએ વીટો પેરાલિસિસ. મિત્રો, આન્સર રાઇટિંગમાં આવા કી ટર્મ્સ આવવા જોઈએ, બરાબર. જ્યાં આપણે આન્સર રાઇટિંગ કરતા હોઈએ મેઇન્સ માટે, તો આવી ટર્મિનોલોજીસ તમારા આન્સરમાં રિફ્લેક્ટ થવી જોઈએ. પસંદગીયુક્ત માનવ અધિકાર અમલીકરણ. વેસ્ટર્ન કન્ટ્રીઝ ખાસ કરીને અથવા વેસ્ટર્ન મીડિયા જે છે, ભારતમાં, આફ્રિકામાં ક્યાંય કોઈ એવી નાની મોટી ઘટના બનશે તો તરત હ્યુમન રાઇટ્સનો ઝંડો કાઢીને આવી જશે કે આ હ્યુમન રાઇટ્સનું ઉલ્લંઘન છે. ઘણા બધા NGOs પણ છે વગેરે. પણ જ્યાં એમના દેશમાં કોઈ એવી સમસ્યા ઊભી થશે તો માનવ અધિકારનું ક્યાંય હનન થતું નથી. માનવ અધિકારનું સંરક્ષણ એ લોકો જ કરતા હોય છે. ઓકે, અને જ્યારે વિકાસશીલ દેશો, પર્ટિક્યુલરલી ભારત જેવા દેશોમાં ક્યાંય કોઈ એવી નાની મોટી ઘટના થઈ જતી હોય તો ત્યારે હ્યુમન રાઇટ્સવાળા આવી અને ઊભા રહી જાય છે. હ્યુમન રાઇટ્સ આંતરરાષ્ટ્રીય સંગઠનો આવીને પ્રશ્નો ઊભા કરે છે વ્યવસ્થા સામે વગેરે. તો અહીંયા શું છે કે માનવ અધિકારનું અમલીકરણ એ સિલેક્ટિવલી કરવામાં આવે છે વિકસિત દેશો દ્વારા, અથવા ખાસ કરીને વેસ્ટર્ન મીડિયા દ્વારા જે પ્રોપેગેન્ડા ચલાવવામાં આવતું હોય તો એ બહુ સિલેક્ટિવ છે. જોઈએ અહીંયા એથિકલ ડાયમેન્શન શું છે. ગ્લોબલ ગવર્નન્સ સ્ટ્રક્ચર જે છે એમાં ક્યાં એથિક્સ આપણે, બિકોઝ એથિક્સ એ તમને ખ્યાલ છે કે સિલેબસનો એક પાર્ટ છે મેઇન્સમાં, તો અહીંયા એથિકલ ડાયમેન્શન આપણે કયા જોઈ શકીએ. પહેલાં જોઈએ આપણે વિચારધારાઓ કઈ છે અને પછી જોઈએ આપણે આયામો કયા છે. સૌથી પહેલાં છે કોસ્મોપોલિટનિઝમ, વિશ્વવ્યાપીવાદ. તો આ વિચારધારા શું કહે છે કે દરેક વ્યક્તિ એ એક યુનિવર્સલ કોમ્યુનિટીનો ભાગ છે, જે આપણે કહીએ કે આ વિચારધારા હેઠળ શું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિ જે છે એ વિશ્વનો નાગરિક છે, યુનિવર્સલ સિટીઝન છીએ આપણે દેશના સિટીઝન તો છીએ જ. ઓકે, ભારતના સિટીઝન, યુએસએના સિટીઝન, બ્રિટનના સિટીઝન વગેરે, પણ અહીંયા આપણી જવાબદારી એ પણ છે કે આપણે વિશ્વના નાગરિક છીએ, તો ગ્લોબલ પીસ એન્ડ પ્રોસ્પેરિટી મેન્ટેન કરીએ એ આપણી જવાબદારી બને છે. ત્યારબાદ લિબરલ ઇન્ટરનેશનલિઝમ, જેને આપણે ગુજરાતીમાં કહીશું ઉદારવાદી આંતરરાષ્ટ્રીયવાદ. આ વિચારધારા હેઠળ શું છે, આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે વિદેશ નીતિનો એક દ્રષ્ટિકોણ છે. મતલબ આ જે આઈડિયોલોજી છે અથવા આ જે ફિલોસોફી છે એ શું છે, પ્રાઇમરીલી એક વિદેશ વેપાર નીતિનો એક એવો અભિગમ જ્યાં શાંતિ અને સહકારથી આપણે કોઈ પણ મુદ્દાનો સોલ્યુશન લાવીએ.
ત્યારબાદ જ્હોન રોલ્સનો ન્યાયનો સિદ્ધાંત, થિયરી ઓફ જસ્ટિસ, કે ભાઈ શ્રીમંત રાષ્ટ્રોએ, મતલબ જે અમીર રાષ્ટ્રો છે એમને ગરીબ રાષ્ટ્રોને આર્થિક રીતે મદદ કરવી જોઈએ, કારણ કે અસમાનતા એનાથી દૂર થશે અને ન્યાયપૂર્વક વર્તન આ ગરીબો સાથે થઈ શકે છે. ત્યારબાદ ઉપયોગિતાવાદ, દેટ ઇઝ યુટિલિટેરિયનિઝમ. મહત્તમ લોકોને મહત્તમ લાભ મળે તો સ્વાભાવિક છે ને કે આંતરરાષ્ટ્રીય સ્તરે જો શાંતિ અને સમૃદ્ધિ હોય તો મહત્તમ લોકો સુધી એનો લાભ પહોંચી શકે, તો અહીંયા ઉપયોગિતાવાદ પણ આવે છે. ત્યારબાદ કન્સ્ટ્રક્ટિવિઝમ, રચનાત્મકતા. વૈશ્વિક ધોરણો ફક્ત શક્તિ પ્રદર્શન દ્વારા નહીં, મતલબ પાવરથી નહીં, પણ માન્યતાઓ અને મૂલ્યો દ્વારા ઘડવામાં આવવા જોઈએ, જેથી એ કન્સ્ટ્રક્ટ કરી શકાય, દેટ ઇઝ પોઝિટિવ આઉટપુટ આપણને મળી શકે છે. તો આ બધા શું છે, સિદ્ધાંતો છે અથવા ફિલોસોફીસ છે જે ગ્લોબલ ગવર્નન્સ સ્ટ્રક્ચર માટે આપણે લાગુ કરી શકીએ છીએ. હવે જોઈએ આપણે એના ડાયમેન્શન્સ કયા છે અથવા એંગલ્સ કયા છે. ન્યાય અને ન્યાયીપણું, દેટ ઇઝ જસ્ટિસાયબિલિટી અથવા જસ્ટિસ. પારદર્શિતા અને જવાબદારી, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે સંગઠન માળખું છે અથવા શાસન માળખું છે એ પારદર્શી રીતે કામ કરતું નથી, એવા પણ એલિગેશન્સ આપણને જોવા મળ્યા છે. તો પારદર્શિતા હશે તો જવાબદારી અને જવાબદેહિતા ચોક્કસપણે સુનિશ્ચિત કરી શકાશે. માનવ અધિકારોનું રક્ષણ કરવું, પર્યાવરણ સંરક્ષણ કરવું, દેશોના બેવડા ધોરણો બહુ અગત્યનો મુદ્દો છે. ડબલ સ્ટાન્ડર્ડ્સ કોઈ પણ દેશના, જેમ કે હ્યુમન રાઇટ્સના કન્ટેક્સમાં આપણે જોઈ ગયા કે પોતાના દેશમાં થાય તો ઇટ્સ નોટ હ્યુમન રાઇટ્સ વાયોલેશન, બીજે ક્યાંય થાય તો હ્યુમન રાઇટ્સ વાયોલેશન ગણવામાં આવે છે. ઓકે, પોતાની વાતને સાચી સાબિત કરવા માટે અથવા પોતાની વાત મનાવવા માટે એક દેશ સાથે એક વર્તન, બીજા દેશ સાથે બીજું વર્તન. તમે અમારી વાત માની ગયા તો અગેન યુ આર નો મોર અ કોમ્પિટિટર, યુ આર એન એલાય. તો આ જે ડબલ સ્ટાન્ડર્ડ્સ છે એ આપણને આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહ્યા છે. શક્તિશાળી દેશોની નૈતિક જવાબદારી, સ્વાભાવિક છે કે તમે આર્થિક રીતે મજબૂત છો, તમે તકનીકી રીતે મજબૂત છો, તમે સાંસ્કૃતિક રીતે મજબૂત છો, તમે મિલિટરીલી મજબૂત છો, તો સ્વાભાવિક છે ને કે એ સમાજ હોય, પરિવાર હોય કે વિશ્વ હોય, જેની પાસે પાવર છે, રિસ્પોન્સિબિલિટી એની જ વધારે હોય છે. ઓકે, ત્યારબાદ ન્યાય વર્સિસ સત્તાનું રાજકારણ. અહીંયા મિત્રો ઘણી વખત આપણને જોવા મળતું હોય છે કે દેશની ઇન્ટરનલ પોલિટિક્સમાં વિદેશના જે અન્ય દેશો છે એ ઇન્ટરફિયર કરતા હોય, ત્યાં પછી ન્યાય સાઈડમાં રહી જતું હોય છે. પર્ટિક્યુલર દેશની જે ડિસિઝન મેકિંગ બોડી છે, દેટ ઇઝ સરકાર છે, એને ઉથલ પાથલ કરવા માટે ન્યાયના સિદ્ધાંતોને સાઈડમાં મૂકી દેવામાં આવે છે. બરાબર, જેમ કે સિરિયામાં થયું, વેનેઝુએલામાં થયું. બરાબર, તો અહીંયા સત્તાનું રાજકારણ એ પ્રાધાન્યતા ધરાવી લે છે અને ન્યાય સાઈડમાં રહી જતું હોય છે. બરાબર, એટલે ન્યાય અને સત્તાનું રાજકારણ આ એક અગેન ડિબેટ ઊભી થાય છે, કારણ કે અહીંયા ન્યાય પ્રાથમિક હોવું જોઈએ અને સત્તાનું રાજકારણ એ સેકન્ડ હોવું જોઈએ. પણ વાસ્તવિકતા એ દર્શાવે છે કે સત્તાનું રાજકારણ પ્રાઇમરી બની જાય છે અને ન્યાય સેકન્ડરી બની જતું હોય છે. તો આ આયામો આપણે ગ્લોબલ ગવર્નન્સ સ્ટ્રક્ચરના સંદર્ભમાં ધ્યાનમાં લઈ શકીએ છીએ. ઓકે, થેન્ક યુ મિત્રો વિડીયો જોવા માટે. અને એક ખાસ રિક્વેસ્ટ છે કે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને બીજી વસ્તુ કે તમારી સાઈડથી કોઈ ડિમાન્ડ હોય કે આ ટોપિક પર વિડીયો બનવું જોઈએ તો પ્લીઝ નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. થેન્ક યુ વેરી મચ.